જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે, રણ તૈયાર છે અને ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે। આ તમામની વચ્ચે રાજકોટના યુવા મતદાર શું માની રહ્યા છે? આ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે? કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે? ત્યારે ચાલો જોઈએ રાજકોટના યુવા મતદારોનો કેવો છે મિજાજ। આ જે ચૂંટણી આવે છે એની અંદર જે મતદાર છે એણે કોઈ જાતિ ધર્મ લઈને કોઈ નેતા ન ચૂનવો જોઈએ, કારણ કે જે લોકો પોતાના ધર્મ અથવા તો પોતાની જ્ઞાતિનો નેતા જે પોતાના જ્ઞાતિના નેતાને જે મતદાન કરે છે તેના લીધે યોગ્ય નેતા ચૂંટાઈને આવતો નથી। યુવા વર્ગને ખાસ કરીને અત્યારે બેરોજગારી, જે લોકો ભણી લે છે, જે લોકો શિક્ષણ યોગ્ય પ્રાપ્ત કરી લે છે પરંતુ તેઓ બેરોજગાર રહે છે, તેઓ રોજગારી માટે કંઈક ને કંઈક અલગ અલગ ધંધાઓ શોધે છે, અથવા તો જે લોકો સાવ બેરોજગાર જ છે તેઓ માટે કંઈક કરવું જોઈએ। લોકોને એ સંદેશો કે તમે એવો તમારો નેતા શોધી લાવો કે જેનાથી આગામી 5 વર્ષમાં ભારત જે રીતે વિકસિત થયું છે એનાથી પણ વધારે વિકસિત થાય। ચૂંટણી આવી રહી છે, આપણે દરેકે તે આપણી એક ફરજ સમજી અને બધાએ મદદ કરવો જોઈએ। ઉમેદવાર એવો હોવો જોઈએ જે સમાજને ઉપયોગી થાય, સમાજમાં જે હાલ પ્રશ્નો છે તેને નિરાકરણ કરે અને બધે જ પોતાની પ્રજાને પોતાની માની અને તેને સમસ્યાઓનું નિરાકરણ કરે તેવો હોવો જોઈએ। લોકોને જ સંદેશો આપવા માંગુ છું કે બધાએ પોતાની ફરજ સમજી અને મત કરવો જોઈએ। મતદાન કરવું જરૂરી છે। આપણે આપણા નેતાને ખુદ ચૂનવો જોઈએ, કારણ કે આપણા દેશના વિકાસ માટે આપણે સારો નેતા લઈ આવશું તો આપણો દેશ આગળ વધશે। સારો નેતા એક આપણા દેશને આગળ વધારશે। આપણા દેશના આપણો દેશ છે, કોઈ પણ દેશનો જે ઉમેદવાર હોય એ કે ઉમેદવાર સારું કામ કરે તો એના યુવાનો એમાંથી પ્રેરણા લે અને આગળ વધે છે, એટલે આપણે ઉમેદવાર સારો પસંદ કરવો જોઈએ। લોકોને એ જ સંદેશો છે કે તમારો મત તમારે હંમેશા કરવો જોઈએ, તમારી ફરજ છે અને તમારા ઉમેદવારને તમારે જ ચૂનવો જોઈએ। અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં છે, વીજળી છે, રોડ રસ્તા છે, એનો પણ વિકાસ થવો જોઈએ અને શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ। યોગ્ય નેતાને આપણે પસંદ કરીએ તો ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થઈ શકે। લોકોને એ સંદેશ આપશું કે એને બધાએ મત કરવો જોઈએ, જેનાથી યોગ્ય વિકાસ થઈ શકે ને યોગ્ય નેતાને આપણે પસંદ કરી શકીએ।